બાપા, જય અંબેમાં મિત્રો અને જય મહાદેવ મિત્રો। આજે એક મહાદેવ અને પાર્વતીની વાત યાદ આવે છે તો હું તમને કહું છું। તો મહાદેવ અને પાર્વતી કહે છે કે ભગવાન તમે તો બધાને જ્ઞાન આપો છો તો મને કેમ જ્ઞાન નહીં? તો મહાદેવ કહે છે કે તમે પાર્વતી તમને પણ જ્ઞાન આપું, ચલો તમને એક એવી જગ્યાએ લઈ જાઉં છું। પછી કહે છે ને આપણે અમરનાથનું દર્શન મિત્રો, એ અમરનાથનું તે એક અમરનાથને ત્યાં કાશ્મીરની એક ગુફા છે ત્યાં અમરનાથમાં ત્યાં લઈ જાય છે અને મહાદેવ જ્ઞાન આપે છે। તો પાર્વતી હોકારો કે દે છે, હા મહાદેવ, હા મહાદેવ। તો એક થોડુંક ઝોકું આવી જાય છે પાર્વતી માતાજીને। તો તાજું જન્મેલું પોપટનું બચ્ચું જરાક સાંભળી જાય છે અને મહાદેવ જ્ઞાન આપતા હતા ત્યારે પોપટનું બચ્ચું બોલે છે, હા મહાદેવ, હા મહાદેવ। પછી મહાદેવ જોવે છે તો પોપટનું બચ્ચું હોંકારો દે છે, તો ત્યારે પોપટના બચ્ચાને મારવા દોડે છે। મહાદેવ કહે છે કે તે કેમ સાંભળ્યું મારું જ્ઞાન? ત્યારે પોપટનું બચ્ચું માફી માંગે છે કે મહાદેવ મને માફ માંગો, માફી કરી દો, કેમ કે મને જ્ઞાન મળી ગયું છે તમારું અને તમારા મુખેથી જ્ઞાન મળે એટલે મહાદેવ। અને પછી પાર્વતી માતાજી એને મહાદેવ ના પાડે છે। પાર્વતી માતાજી કહે છે કે મહાદેવ મારો નહીં, એને ભલે જ્ઞાન મળ્યું। પછી અરણીના ખોરામાં જઈને પડે છે પોપટનું બચ્ચું। તો વેદવ્યાસજી અને અરણી માતાજી કહે છે કે ભગવાન કેટલા વર્ષ પછી મારો ખોરો ભરાણો છે, 88 વર્ષે 80 વર્ષે, તો મહાદેવ તમે મારો ને। પછી મહાદેવ કહે છે ઠીક છે, તમને આશીર્વાદ આપું છું પોપટનું બચ્ચું। એ પછી પોતે પોપટનું બચ્ચું સુખદેવજી મહારાજ બને છે મિત્રો। અને સુખદેવજી મહારાજ વેદવ્યાસના દીકરા, અને સુખદેવજી મહારાજ આપને ભાગવત કથા સંભળાવે છે। ભાગવત કથાનું જ્ઞાન તો મિત્રો ખબર જ છે, આપણે ભાગવત કથા સાંભળી તો કેમ કે ભાગવત કથાનું અમૃત જ્ઞાન છે મિત્રો। અને ભાગવત કથા આપણે વેદવ્યાસે કરી, સુખદેવજી મહારાજે કરી છે અને સુખદેવજી મહારાજનું જ્ઞાન બધાએ પરીક્ષિત રાજાએ પણ લીધું હતું અને એવું ને એવું મા પાર્વતીએ પણ આશીર્વાદ આપ્યા સુખદેવજી મહારાજને અને મહાદેવ પણ આશીર્વાદ આપ્યા। અને મિત્રો ગુરુ પૂર્ણિમા છે તો ગુરુનું જ્ઞાન લેજો અને જ્યાં મંદિર હોય ત્યાં ગુરુદેવ થઈ ગયા હોય તો એને મંદિરે દર્શન કરવા જાજો અને ગુરુ સાક્ષાત હોય તો એને ત્યાં ગિફ્ટ લઈ કાંઈક અને સારી ગિફ્ટ લઈને ત્યાં આશીર્વાદ લેવા જાજો અને એનું ગુરુનું જ્ઞાનના શબ્દ સાંભળજો મિત્રો અને થોડી વાર બેસજો, કેમ કે એકબીજાની વેદ કે ને ગુરુ કર્યા છે એનું થોડું જ્ઞાન લીધું હશે તો આપને આગળ કામ આવશે મિત્રો। જો મારો વિડીયો સારો લાગ્યો હોય મહાદેવ અને પાર્વતીનો તો લાઈક કરજો, શેર કરજો અને ગુરુનું જ્ઞાન લેજો। ગુરુ પૂર્ણિમાને ખૂબ ખૂબ શુભકામના મિત્રો। જય મહાદેવ, જય અંબેમાં।